કરાયેલી આઈપીએલની મેચ ફરીથી શરૂ થશે. 17 મેથી આઈપીએલની બાકી રહેલ મેચો શરૂ થશે. 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચ રમવામાં આવશે. તો ફરી એકવાર આઈપીએલની મેચો એ પૂર્વવત થશે. 17 મેથી આઈપીએલની બાકી જે મેચો છે એ મેચો ફરી એકવાર રમાશે. 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચ પણ એ રમાશે. તો હવે આખો એ કાર્યક્રમ પૂર્વવત રીતે એ આગળ વધશે. આઈપીએલની મેચ એ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારત પાકિસ્તાન તણાવ અને એ વચ્ચે આઈપીએલની મેચ એ સ્થગિત કરી દેવામાં આવી હતી. તો હવે ફરીથી પૂર્વવત થવા જઈ રહ્યું છે. ત્યારે 3 જૂને આઈપીએલની ફાઇનલ મેચ પણ રમાશે અને આજે સ્થગિત થઈ ગયેલી આઈપીએલની મેચ 17 મેથી ફરી એકવાર રાબેતા મુજબ જે બાકી રહેલી મેચો છે એ ફરી એકવાર શરૂ કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. 17 તારીખથી ફરીથી શેડ્યુલ પ્રમાણે જે બાકી મેચો છે એ રમાવાની શરૂ થશે. તો જાણ કરી દેવામાં આવી છે અને તમામ ખેલાડીઓને પણ કહી દેવામાં આવ્યું છે